टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતની વીર નર્મદ યુનિવર્સિટીની પરીક્ષામાં પાસ થવા નવો પેત્રો પેન પર પેન્સિલથી જવાબો લખીને આવ્યા હતા 3 વિદ્યાર્થીઓ। વાદળી પેન પર પેન્સિલથી નાના અક્ષરમાં લખેલા હતા સંક્ષિપ્ત જવાબો। ફ્લાઇંગ સ્ક્વોડે ગણતરીની જ મિનિટોમાં વિદ્યાર્થીઓને ઝડપી લીધા। કમિટીએ ત્રણેય વિદ્યાર્થીને સંબંધિત વિષયમાં 0 માર્ક્સ આપ્યા। ત્રણેય વિદ્યાર્થીને 2500 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો। રાજકોટમાં TV9 એજ્યુકેશન એક્સપોનો પ્રારંભ થયો। પૂર્વ પ્રધાન જયેશ રાદડિયાએ એક્સપોનો પ્રારંભ કરાવ્યો હતો। TV9 એજ્યુકેશન એક્સપો 2025નો પ્રારંભ। વિદ્યાર્થીઓને અભ્યાસ અંગે મળી રહેશે શ્રેષ્ઠ વિકલ્પ। જુદી જુદી વિદ્યાશાખામાં સારી તક અંગે પણ મળશે માહિતી। રાજ્યની 30 યુનિવર્સિટીએ એક્સપોમાં લીધો ભાગ। પ્રતિષ્ઠિત કોર્સ અંગે મળશે માર્ગદર્શન। વડોદરામાં TV9 એજ્યુકેશન એક્સપોનો પ્રારંભ થયો। શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે એક્સપોનો પ્રારંભ કરાવ્યો। વિદ્યાર્થીઓને અભ્યાસ અંગે મળી રહેશે શ્રેષ્ઠ વિકલ્પ। જુદી જુદી વિદ્યાશાખામાં સારી તક અંગે પ્રતિષ્ઠિત કોર્સ અંગે માર્ગદર્શન આપવામાં આવશે। અમદાવાદની શાન ગણાતા કાંકરિયા તળાવની શોભામાં હવે અભિવૃદ્ધિ થઈ। હવે ગુજરાતમાં સૌપ્રથમ વખત વેક્સ મ્યુઝિયમ અને ગ્લાસ ટાવરની મજા અમદાવાદમાં માણી શકાશે। કાંકરિયામાં બાલવાટિકામાં નવા રંગરૂપમાં જોવા મળશે, જે જોઈને કોઈપણ વ્યક્તિને જાણે વિદેશમાં ફરતા હોય તે પ્રકારની અનુભૂતિ થશે। મહાનગરપાલિકાએ PPP ધોરણે 22 કરોડના ખર્ચે બાલવાટિકાનું રીડેવલપમેન્ટ કર્યું।